ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 9 જૈવ અણુઓમાં લિપિડની બાબતમાં ચર્ચા કરીએ છીએ. લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, બધા જાણો છો. ઠીક છે. લિપિડ અસામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે, ફેટ થી ફેટી એસિડ. ઠીક છે. ફેટી એસિડ કોના બનેલા છે? તો ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક સમૂહ હોય અને આ સમૂહ કઈ સમૂહ સાથે જોડાયેલા હોય? આર સમૂહ સાથે જોડાયેલા હોય. ફેટી એસિડની વાત કરું. અને આ જે આર સમૂહ છે, આ આર સમૂહ એટલે કે વિવિધ સમૂહ છે, વેરિયેબલ. આ આર સમૂહની જગ્યા કે તો મિથાઇલ સમૂહ હોઈ શકે. આપણે જોયા હતા ને ગઈ વખતે અમીનો એસિડમાં આર સમૂહની જગ્યાએ મિથાઇલ હોય, હાઇડ્રોજન હોઈ શકે, હાઇડ્રોજન સમૂહ. ઠીક છે. તો એવી રીતે આમાં પણ ઘણા બધા કે ઇથાઇલ સમૂહ હોઈ શકે, કે કોઈ હાઇડ્રોકાર્બન ચેન હોઈ શકે, ચેન એટલે શ્રૃંખલા. તો હાઇડ્રોકાર્બનની ઉચ્ચ संख्या वाला श्रृंखला हो सकती है. ठीक है. અને આ જે શ્રૃંખલા છે આમાં કેવી છે? અશાખિત. કેવી છે? અશાખિત. ઠીક है. અને એના કેટલા કાર્બન હોઈ શકે? તો 1 થી લઈને 19 કાર્બન ધરાવી શકે છે. એક્ઝામ્પલ છે એના, ઉદાહરણ કઈ છે? પામેટિક એસિડ. પામેટિક એસિડમાં કેટલા કાર્બન જોવા મળે? 16 કાર્બન. કોને મળાવીને? કાર્બોક્સિલિક ગ્રુપના જે કાર્બન છે ને, કાર્બોક્સિલિક સમૂહના કાર્બન સાથે કેટલા કાર્બન ના હોય? પામેટિક એસિડ 16 કાર્બન સ્ટ્રક્ચર હોય. એના જે ફોર્મ્યુલા છે તેના ઉપરથી તમને ખબર પડે, CH2 14 COOH. ઠીક है. CH3 માં દેખજો કે એક કાર્બન અને અહીંયા 14, તો 15 કાર્બન થઈ ગયા. અને એક COH ના કાર્બન એટલે 16 કાર્બન સંખ્યા हो गई. ઠીક है. બીજા જે એના એક્ઝામ્પલ છે એરેકિડોનિક એસિડ. ठीक है. एरेकिडोनिक एसिड में કેટલા કાર્બન છે? 20 કાર્બન. કોને મળાવીને? કાર્બોક્સિલિક સમૂહના કાર્બન સાથે. એ MCQM. ठीक है. 1 માર્ક્સ ક્વેશ્ચન. તો પામેટિક એસિડમાં 16 કાર્બન સ્ટ્રક્ચર છે, જ્યારે એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન સ્ટ્રક્ચર છે. ફેટી એસિડ જે છે, ફેટી એસિડમાં હવે આ જે મોટી શ્રૃંખલા છે ને હાઇડ્રોકાર્બન, તો આમાં વચ્ચે વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પણ, દ્વિબંધ પણ મળી શકે અને સિંગલ બોન્ડ પણ મળી શકે. એટલે ફેટી એસિડમાં દ્વિબંધની હાજરી ના આધારે ફેટી એસિડ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. ઠીક है. દ્વિબંધ હાજર છે કે ગેરહાજર છે એના આધારે. તો સંતૃપ્ત ફેટી એસિડ જે છે, સમજી લો કે જો કાર્બન કાર્બન વચ્ચે, હું અહીંયા એક બનાવીને દેખાડી દઉં કે ધારો કે આ બાજુ CH3 COH, આ કોઈ એક કાર્બન શ્રૃંખલા છે. ઠીક है. जो ફેટી એસિડ છે, હાઇડ્રોકાર્બન શ્રૃંખલા છે, અને એની વચ્ચે એની એક તરફ મિથાઇલ, એક તરફ કાર્બોક્સિલિક સમૂહ લગાવ્યો હોય. ઠીક है. તો આ ફેટી એસિડમાં હવે તમે જોઈ શકો કે સંયોજકતા પૂર્ણ છે. સંયોજકતા પૂર્ણ છે એટલે હવે એનામાં કોઈ પણ પ્રકારના
બીજા સમૂહ એડ કરવાની શક્યતા નથી, એટલે આ બની ગયા સંતૃપ્ત ફેટી એસિડ. અને આ જે સંતૃપ્ત ફેટી એસિડ છે એટલે આમાં કોઈ પણ જગ્યા દ્વિબંધની હાજરી નથી. જોઈ રહ્યા છો? તો આ કેવા છે? દ્વિબંધ વગર, મતલબ સંતૃપ્ત ફેટી એસિડમાં દ્વિબંધ હાજર ના હોય. ઠીક है. કાર્બન કાર્બન વચ્ચે લખી દઉં, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ વગર હોય. જો કે અસંતૃપ્ત ફેટી એસિડ હોય તો આમાં કાર્બન કાર્બન વચ્ચે જે છે, અહીંયા તમે જોઈ શકો, પૂરા નહીં બના રહી હું. કાર્બન કાર્બન વચ્ચે જો બે દ્વિબંધ હાજર હોય તો માનો કે કોઈ બીજા એક હાઇડ્રોજન કે બીજા કોઈ સમૂહ આવશે તો આ બાજુ જોડાઈ શકે છે. ઠીક है, એવી રીતે. ઠીક है, તો એટલે કે કહેવાનો અર્થ એ છે કે અસંતૃપ્ત ફેટી એસિડમાં શું હાજર હોય? દ્વિબંધ. ઠીક है, કોની વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હાજર છે, એટલે અસંતૃપ્ત છે. જ્યારે કોઈ બીજા સમૂહ આવશે તો એને જોડાઈ શકે છે. ઠીક है, તો ફેટી એસિડ દ્વિબંધની હાજરીના લીધે સંતૃપ્ત કે અસંતૃપ્ત ફેટી એસિડ હોય. સંતૃપ્તમાં દ્વિબંધ ગેરહાજર કાર્બન કાર્બન વચ્ચે, અને અસંતૃપ્તમાં દ્વિબંધ હાજર હોય કાર્બન કાર્બન વચ્ચે. ઠીક है, બીજા જે સિમ્પલ લિપિડ છે આ કઈ છે? ગ્લિસરોલ, સાદો લિપિડ. ઠીક है, ગ્લિસરોલ. ગ્લિસરોલ ને શું કહી શકાય? તો ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન કહીએ. ઠીક है, ઘણા બધા જે લિપિડ છે આમાં આપણને શું જોવા મળે? તો ગ્લિસરોલ અને ફેટી એસિડ બંને જોવા મળે. એટલે કે ગ્લિસરોલ અને ફેટી એસિડ એકબીજા સાથે કઈ બંધથી જોડાયેલા છે? એસ્ટર બંધથી જોડાયેલા છે. એટલે ગ્લિસરોલ અને ફેટી એસિડ એસ્ટરીકૃત થઈને लिपिड में भाग बनावे छे. ठीक है, कैसा दिखता है? चलो देखते हैं ग्लिसरॉल केवा होय छे. देखो CH2OH आ एक ग्लिसरॉल ની સંરચના બનાવી રહી છું. CH2OH આ છે ગ્લિસરॉल. ठीक है, एनी साथे जो एक फैटी एसिड जोड़ाई जाए आपने देखा था अभी फैटी एसिड नी संरचना केवी छे. COOH ग्रुप छे एनी साथे एक અને એક છે R ગ્રુપ. અહીંયા R1 એટલે લખ્યા છે કે હવે બીજા ગ્રુપ પણ જોડાના છે તો એક ફેટી એસિડ જોડાયા. ठीक है, પ્લસ જો એની સાથે બીજા ફેટી એસિડ જોડાઈ ગયા હોય, જો એક ફેટી એસિડ જોડાયા હોય तो आ बनसे एनी जे संरचना में बनाऊं तो आ बनसे मोनोग्लिसराइड. ठीक है, जो बे जोड़ाई गया तो डाइग्लिसराइड, जो त्रण जोड़ाई गया तो ट्राइग्लिसराइड. ठीक है, तो आ जे छे फैटी एसिड. કેટલા ફેટી એસિડ છે? 3 ફેટી એસિડ. હું અહીંયા રબ કરું કે 3 ફેટી એસિડ जोड़वाथी कई प्रकारनी संरचना बने. जो ट्राइग्लिसराइड बनशे अने आमांथी 3 पाणीना अणुओ रिलीज थाय. ठीक है, एटले के आ जे भाग छे एक पाणीना अणु निकली गया. ठीक है, बीजा पाणीना अणु निकली गया, त्रीजा पाणीना अणु निकली गया. હવે જે સંરચના બનશે ટ્રાઇગ્લિસરાઇડ ની કેવી બનશે? તો અહીંયા જો CH2O આ ભાગ લખ્યા છે અને એની સાથે શું જોડાયા? કાર્બન C એની સાથે જોડાયેલા છે R1 અને ઉપરની બાજુ O. ठीक है, CHO આ ભાગ લીધા CHO
અને કાર્બન એની સાથે અહીંયા R1 લખાઈ ગયા, R2 કરી લો તો R2 બીજા ફેટી એસિડના બીજા R ગ્રુપ, ઠીક હે, CH2O આટલા ભાગ અહીંયા લખ્યા, ઠીક હે. પછી આ ભાગ લખું છું જોડીને C ડબલ બોન્ડ O R3. તો આ જે સંરચના બને છે એને કહેવાય ટ્રાઇગ્લિસરાઇડ્સ. ઠીક હે, એને કહેવાય ટ્રાઇગ્લિસરાઇડ. પ્લસ કેટલા અણુઓ નીકળશે પાણીના? 3 આપણને જોઈ લીધા, ઠીક હે, 3 H2O. જો એક ફેટી એસિડ જોડાયેલા હોય, મતલબ આ જે ફેટી એસિડ હું રિમૂવ કરી દઉં તો અહીંયાથી આ જે સ્ટ્રક્ચર છે આ પણ હટી જાય. અહીંયા શું જોડાઈ જાય? એક ખાલી ફેટી એસિડ જોડાઈ જાય, ઠીક है. અને આ ભાગ એમ જ લખવાના છે CH2OH અને CH2OH, ઠીક है. કહેવાનો અર્થ શું છે? એક ખાલી બતા કે દિખાવ્યું, પછી ડાયગ્લિસરાઇડ ના તમે બનાવજો તમારા ચોપડીમાં, ठीक है. C डबल बॉन्ड OR मैंने एक फैटी एसिड जोड़ा કોની સાથે? ગ્લિસરોલ સાથે. આ ગ્લિસરોલ છે ને, એની સાથે એક ફેટી એસિડ જોડો તો જો કે સંરચના કેવી બનશે? CH2OH. તો O તો નીકળી ગયા છે, આમાંથી H આ ભાગ નીકળી જશે, એક પાણીના અણુ રિલીઝ થાય અને ડબલ બોન્ડ O R1, બાકીના ભાગ એમ જ લખવાના છે CH2OH, ઠીક है. તો આ જે સંરચના બનશે એને કહેવાય મોનોગ્લિસરાઇડ્સ. એક જ જોડાયેલા છે ને એટલે મોનો, ઠીક है. હવે તમે તમારી ચોપડીમાં ડાયગ્લિસરાઇડ ની સંરચના બનાવજો અને કેટલા પાણીના અણુઓ મુક્ત થયા છે? H2O, એક, ઠીક है. અને જ્યારે ડાયગ્લિસરાઇડ બનાવશો, ઠીક है, તો કેવી સંરચના બનશે? હોમવર્ક છે તમારા, ઠીક है. અને કેટલા પાણીના અણુઓ મુક્ત થાય છે? તો ફેટી એસિડ, કેટલા ફેટી એસિડ જોડાયા છે એની આધારે ટ્રાઇગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ બનશે, ઠીક है. હવે જે લિપિડ છે, ઠીક है, ફેટી એસિડ છે, આ ફેટી એસિડ સંતૃપ્ત કે અસંતૃપ્ત હોય, કોના આધારે? હવે તો આપણને દ્વિબંધના આધારે જોયા હતા. આ હોઈ શકે ગલન બિંદુના આધારે. એને કેવી રીતે આપણને આઈડેન્ટિફાઈ કરીએ કે આ જે સંતૃપ્ત છે? કારણ કે બોન્ડ તો આપણને આમ સીધે સીધે નથી જોવાઈ શકે ને. જ્યારે ઘરમાં કોઈ વસ્તુ હોય, લિપિડ હોય, જેમ કે આપણને જોઈ લીધા કે પાણીમાં અદ્રાવ્ય છે નાખીને, એવી રીતે એને સંતૃપ્ત કે અસંતૃપ્ત કેવી રીતે જોવાઈ શકીએ? તો ઉચ્ચ ગલન બિંદુના આધારે કેટલા પ્રકારના બસ ફેટી એસિડ? તો 2 પ્રકારના, સંતૃપ્ત કે અસંતૃપ્ત. હવે શું અર્થ છે અસંતૃપ્ત અને સંતૃપ્તના? જો કે આપણે જોયા હતા કે જે સંતૃપ્ત ફેટી એસિડ છે આમાં એક પણ જગ્યા નથી કે બીજા કોઈ સમૂહ એની સાથે જોડાઈ શકે છે, એટલે ખૂબ જ સઘનતાપૂર્વક જોડાયેલા છે, પાસ છે. એટલે સંતૃપ્ત જે ફેટી એસિડ છે એના ગલન બિંદુ કેવા હોય? ઉચ્ચ હોય, ઠીક है. અને સામાન્ય તાપ પર કેવા હોય? अर्धघन, सेमी सॉलिड और घन सॉलिड હોય, ઠીક है. જેમ કે ઘી હોય, વનસ્પતિ ઘી, ઠીક है. તો આ બધા શું છે? આ બધા કહેવાય સંતૃપ્ત, ઠીક है. મતલબ શિયાળામાં જમી જાય છે અને જો તમને અને પીગળાના હો તો હીટ જો દેવી પડશે, ઠીક है. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ હોય તો એના ગલન બિંદુ કેવા હોય? નીચા.
ગલન બિંદુ અપેક્ષાકૃત કેવું હોય નીચું, એટલે જે સામાન્ય તાપ હોય આ અવસ્થામાં આ કેવા હોય લિક્વિડ ફોર્મમાં, सामान्य तापमान पर केवा होय द्रव और लिक्विड ना फॉर्म में होय, ठीक है, प्रवाही कहते हैं ना, प्रवाही ना फॉर्म में होय, लिक्विड ना फॉर्म में होय, ठीक है, એટલે કે શિયાળામાં એ જમતા નહીં, ठीक है। હવે એના એક્ઝામ્પલ છે મેદ અને એના એક્ઝામ્પલ છે તેલ। તો હવે તમે જોઈને કહી શકો કે આ જે છે આ સંતૃપ્ત હાઇડ્રો ફેટી એસિડ છે અને એ ઘી વગેરે જે છે એ મેદ છે, અસંતૃપ્ત સંતૃપ્ત ફેટી એસિડ છે, અને જે તેલ છે એ અસંતૃપ્ત ફેટી એસિડ છે, ठीक है। એની સિવાય જે છે ફેટી એસિડ માં આપણને શું જોવા મળે तो फॉस्फोरस के फॉस्फोरिक कार्बनिक संयोजन जोवा मळे, ठीक है। क्या देखने को मिल रहा है, फॉस्फोरस के फॉस्फोरिक कार्बनिक संयोजन, जो फैटी एसिड साथे फॉस्फोरस के फॉस्फोरिक कार्बनिक संयोजन जोड़ाયેલા હોય તો એને કહેવાય ફોસ્ફોલિપિડ, ठीक है। ફોસ્ફોલિપિડ આપણને જોયા था કઈ જગ્યા જોવા મળ્યા था કોષરસ પટલમાં, ક્યાં મળે છે કોષરસ પટલમાં, ठीक है। हमने ऐसे संरचना देखी थी ना फॉस्फोलिपिड ની બનેલી હોય, ठीक है। કોષરસ પટલ આપણે ભણી ચૂક્યા છે, તો આમાં ફોસ્ફોલિપિડ જોવા મળે, અને આ ફોસ્ફોલિપિડના ઉદાહરણ કઈ કઈ છે તો લાસેથિન, સિફેલિન, આ બધા એના એક્ઝામ્પલ છે, ठीक है। જોઈએ હવે સંરચના કેવી છે, તો જો એક ફેટી એસિડ બના रही हूं, आ ग्लिसरॉल ने साथे फैटी एसिड जोड़ाई गया है, आपने હવે देखा, ठीक है। C डबल बॉन्ड O R2, ठीक है, અને એની સાથે એક ફોસ્ફોરસ જોડવાના છે ને તો O OH O CH2 CH2 એની સાથે નાઇટ્રોજન યુક્ત જોડેगा, ठीक है, CH3 CH3 અને CH3, આ જે છે કોલિન, ફોસ્ફોરસ અને કોલિન જોડાઈ ગયા છે ફેટી એસિડ ની સાથે, जो कि डाइग्लिसराइड જે बन गया होगा, ठीक है। અને નીચેના પાર્ટમાં શું જોડાઈ ગયા ફોસ્ફોરિક કાર્બનિક સંયોજન। તો આ જે સંરચના બની આ છે लेसिथिन ની, बिल्कुल इजी है बच्चों। ग्लिसरॉल ना एक मॉलिक्यूल खाली बनाया है, एनी બે બાજુ ફેટી એસિડ જોડાયેલા અને ત્રીજી ભાગમાં ફોસ્ફોરસ જોડાઈ ગયા છે, ठीक है। અને એની સાથે CH2 CH2 N CH3 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 જોડાઈ ગયા છે, ठीक है। તો આ જે સંરચના છે આ છે લેસિથિન ની સંરચના, ठीक है। ચેતાપેશીમાં ચેતાપેશીમાં જટિલ સંરચના ધરાવતા और जटिल संरचना वाला लिपिड જોવા મળે છે। આ लिपिड કઈ હોઈ શકે તો स्फिंगोमाइलिन, नाम लिख लेना, चौपड़ी में नहीं लख्या, आ लिपिड છે स्फिंगोमाइलिन चेतापेशी ઉપર જોવા મળે છે, ठीक है। એની સિવાય કોષરસ પટલમાં અહીંયા લખ્યા છે ને કોષરસ પટલમાં શું જોવા મળે છે તો કોલેસ્ટ્રોલ, देखा था हमने, અહીંયા ફરી વાર લખી દઉં એને રબ કરું કે કોષરસ પટલમાં શું જોવા મળે છે કોલેસ્ટ્રોલ, ठीक है।
કોલેસ્ટ્રોલની સંરચના જોવી. ફોસ્ફોલિપિડ તો મિલતે ही हैं, એની સાથે સાથે શું જોવા મળે છે? કોલેસ્ટ્રોલ. ઠીક है. કોલેસ્ટ્રોલના એક વિશેષ સંરચના હોય છે. આમાં 4 જોડાયેલી રિંગ જોવા મળે 19 કાર્બનની. ઠીક है. કેવા સ્ટ્રક્ચર હોય એના? આની સાથે આ જે રિંગ છે હાઇડ્રોકાર્બન છે. ઠીક है. અહીંયા OH હોય અને ડબલ બોન્ડ. ઠીક है. તો આ જે ભાગ છે, આ ભાગ જે છે એને કહેવાય ન્યુક્લિયસ. એને શું કહેવાય? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ. ઠીક है. આ જે સંરચના છે ફ્યુઝડ 4 જોડાયેલી રિંગ કોની વિશેષતા છે? કોલેસ્ટ્રોલની. ઠીક है. અને કોલેસ્ટ્રોલ જે છે એ સબહિસ્ટેરોઇડ હાર્મોનમાં જોવા મળશે. ઠીક है. તો કોલેસ્ટ્રોલ એક મહત્વપૂર્ણ ભાગ બનાવી રહ્યા છે શરીરમાં. એ લિપિડ જે છે પાણીમાં અદ્રાવ્ય છે. ફેટી એસિડ જે છે એની સાથે કાર્બોક્સિલિક સમૂહ હોય અને એની સાથે એક આર સમૂહ જોડાયેલા હોય. આર સમૂહ મિથાઇલ ઇથાઇલ કે કોઈ ઉચ્ચ કાર્બન વાળા CH2 ગ્રુપ હોઈ શકે, હાઇડ્રોકાર્બન શ્રૃંખલા હોઈ શકે. 1 થી 19 કાર્બન. પામિટિક એસિડમાં 16 કાર્બન કાર્બોક્સિલિક સમૂહના કાર્બનની સાથે. ગ્લિસરોલની સાથે ફેટી એસિડ મળીને લિપિડના ભાગ બનાવે છે અને જે ગ્લિસરોલ સાથે મળે તો મોનોગ્લિસરાઇડ. એક મળે તો મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ. મારા ક્વેશ્ચન છે કે ડાયગ્લિસરાઇડ બનશે તો કેટલા પાણીના અણુઓ મુક્ત થાય છે? આ સંતૃપ્તમાં તેલ જેવા મળશે. ફેટી એસિડમાં ફોસ્ફોરસ કે ફોસ્ફોરિક કાર્બનિક સંયોજન જોવા મળે, એને કહીએ ફોસ્ફોલિપિડ. એના એક્ઝામ્પલ છે લેસિથિન. સંરચના આપણને જોઈ લીધી. ઠીક है. એની સિવાય કોષરસ પટલમાં શું જોવા મળી રહ્યા છે? કોલેસ્ટ્રોલ. એક વખત આ બે સ્ટ્રક્ચર નીટમાં પૂછાઈ ગયા છે એટલે યાદ રાખજો. 4 ફ્યુઝડ રિંગ જે છે કોના સ્ટ્રક્ચર છે, કોની વિશેષતા છે? કોલેસ્ટ્રોલની. એની સાથે લોંગ હાઇડ્રોકાર્બન ચેન જોડાયેલી હોય. ઠીક है. ચેતાપેશીમાં જટિલ સંરચના વાળા લિપિડ જોવા મળે. આ કઈ લિપિડ છે? સ્ફિંગોમાયલિન. ઠીક है. જીવંત કોષોમાં કેટલાક કાર્બનિક સંયોજન કઈ સ્વરૂપમાં જોવા મળે? વિષમ ચક્રીય સ્વરૂપે. ઠીક है. અને આ જે વિષમ ચક્રીય સ્વરૂપ છે આ કઈ છે? નાઇટ્રોજન બેઝિસ. ઠીક है. નાઇટ્રોજન બેઝિસ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. અહીંયા લખી દઉં. પ્યુરિન અને પેરિમિડિન. બંનેમાં તફાવત શું છે? તો પ્યુરિન જે છે ડબલ રિંગ મતલબ દ્વિચક્રીય સંરચના ધરાવે છે. ઠીક है. અને આ દ્વિચક્રીય સંરચનામાં કેટલા કાર્બન હોય? 9 કાર્બન હોય. ઠીક है. જ્યારે પ્રિમિડિનમાં કેટલા है? એક જ ચક્રીય, એક જ રિંગ છે અને કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. ઠીક है. તો પ્યુરિન કઈ કઈ છે? એડિનિન અને ગ્વાનિન. આ બે પ્યુરિન છે. જ્યારે પેરિમિડિન કઈ કઈ છે? તો યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન. આ જે છે પિરામિડિન છે. ઠીક है. જો कि द्विचक्रीय संरचना केवी देखाय छे? एडिनिन बनाए आपकी चौपड़ी में, तो एडिनिन एक बना के दिखा रही हूं आपको. आनी संरचना छे विषम चक्रीय. તમે જોઈ શકો કે આ જે છે 6 કાર્બન 7 8 અને 9 કાર્બન સાથે. ઠીક है. તો
N double bond N NH2 N અને NH એક ડબલ બોન્ડ. ઠીક है, N ની વેલેન્સી પૂરી કરવી પડે ને, તો આ છે કોની સંરચના? એડિનાઇન ની. ઠીક है, આ એક પ્રકારના ધ્રુવ છે. તો વિષમ ચક્રીય થઈ ગયા. ઠીક है, अब एकल चक्रीय संरचना જોઈએ કે 6 कार्बन वाला केवा હોય. एक यूरेसिल की बना के आपको दिखा रही हूं. NH डबल बॉन्ड O NH डबल बॉन्ड O અને અહીંયા એક ડબલ બોન્ડ. તો આ જે સંરચના બની આ કોની બની? યુરેસિલ. એક પ્રકારના શું છે? પિરામિડિન. ઠીક है, એવી રીતે સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે અને 6 કાર્બન છે. ઠીક છે, નાઇટ્રોજન બેઝ. ઠીક है, નાઇટ્રોજન બેઝ જો શર્કરા સાથે જોડાય તો શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. क्या कहेंगे? शर्करा प्लस नाइट्रोजन बेस क्या बनाएंगे? न्यूक्लियोसाइड्स. याद रखना, न्यूक्लियोसाइड्स. आ शर्करा कई छे? पेंटोस शर्करा छे. जो कि आमा 5 कार्बन छे એટલે એને કહીએ पेंटोस शर्करा. ठीक है, और थोड़ा मोटा बना देती हूँ. ठीक है, 1 2 3 4 અને એની ઉપર એક 5 CH2OH. तो आ कई शर्करा છે? पेंटोस शर्करा છે. આ એના પહેલા કાર્બન છે. ઠીક है, 1 2 3. તો પહેલા કાર્બન ઉપર ધારો કે એડિનિન લगा हुआ है. ઠીક है, એડિનિન શું છે? નાઇટ્રોજન બેઝ છે અને આ કઈ છે? શર્કરા. તો હવે આ જે સંરચના બની એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. પહેલાની જે સંરચના છે નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાઈ ગયા તો શું બનાવી લીધા? ન્યુક્લિયોસાઇડ. આ સ્ટ્રક્ચરના નામ શું થઈ ગયા? एडिनोसाइन. मतलब एक न्यूक्लियोसाइड है. ठीक है, अगर जो ग्वानिन जोड़ाયેલા હોય એડિનિન ની જગ્યા તો ग्वानोसाइन. अगर जो यूरेसिल जोड़ाયેલા હોય तो यूरिडीन. अगर जो थायमिन जोड़ाયેલા હોય थायमिडीन. पिरिमिडिन है ना, यूरिडीन, थायमिडीन, साइटिडीन. ठीक है, साइटोसिन जोड़ाયેલા હોય આ જગ્યા એડિનિન જોડાયેલા તો એડિનોસાઇન. ગ્વાનિન જોડાયેલા હોય નાઇટ્રોજન બેઝ તો ગ્વાનોસિન. यूरेसिल जोड़ाયેલા હોય तो यूरिडीन. थायमिन तो थायमिडीन. साइटोसिन तो साइटिडीन. ठीक है, आ नाम परથી ખબર પડી જાય કે ન્યુક્લિયોસાઇડ છે કે ન્યુક્લિયોટાઇડ છે. ठीक है, એના અર્થ શું છે કે હવે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બનશે? ન્યુક્લિયોટાઇડ્સ કેવી રીતે બનશે? તો ન્યુક્લિયોસાઇડ્સ અને ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો ન્યુક્લિયોટાઇડ બનેગા. હવે આપણને એક ન્યુક્લિયોસાઇડ ની સંરચના જોઈ લીધી. હવે હું અહીંયા એક બનાવું. પહેલા તો पेंटोस शुगर बनाई અને पेंटोस शुगर ઉપર આ 5वा કાર્બન છે યાદ રાખના અને એની ઉપર શું જોડાયેલા છે? માની લો
એડિનિન જોડાયેલા છે અને એના નામ છે એડિનોસાઇન ના સ્ટ્રક્ચર છે. એની સાથે આપણને શું જોડાઈ દીધા તો PO4 નેગેટિવ જે જોડ દિયા ના ફોસ્ફેટ સમૂહ. હવે એની સંરચના કેવી બની જાય જો કે એના પહેલા કાર્બન ઉપર તો દરેક વખત પહેલા કાર્બન ઉપર તો શું જોડાશે એડિનિન કે નાઇટ્રોજન બેઝ માટે છે પહેલા કાર્બન. ઠીક है અને જે પાંચમા કાર્બન છે પાંચમા કાર્બન એટલે 1 2 3 4 અને આ પાંચમા કાર્બન છે. પાંચમા કાર્બન ઉપર फॉस्फेट जोड़ा से ये याद रखना है. ठीक है तो पांचवा कार्बन ऊपर फॉस्फेट जोड़ा से तो आज संरचना है आज न्यूक्लियोटाइड्स. ठीक है હવે જ્યારે નાઇટ્રોજન બેઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ બનાવીને ન્યુક્લિયોટાઇડ બનાવી દીધા તો હવે આ સ્ટ્રક્ચરના નામ શું થઈ ગયા જેમ કે ન્યુક્લિયોસાઇડમાં એના નામ બદલાઈ ગયા था ना એવી રીતે न्यूक्लियोटाइड्स अब क्या बना लिया इसने न्यूक्लिक एसिड ना ये मोनोमर છે એટલે ન્યુક્લિયોટાઇડ में जो હવે કે એડિનિન નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય આ તો બંને કોમન છે બધામાં શું બદલાશે તો નાઇટ્રોજન બેઝ જ બદલાશે. ઠીક है તો ફોસ્ફેટ અને શર્કરા સાથે જો અહીંયા એડિનિન જોડાયેલા હોય તો એના નામ થઈ જાય એડિનિલિક એસિડ. ठीक है जो एडिनिन ની જગ્યા ગ્વાનિન જોડાયેલા હોય તો ગ્વાનિલિક એસિડ. ठीक है यूरेसिल जोड़ाયેલા હોય તો यूरिडिलिक एसिड. એની જગ્યા જો થાઇમિન જોડાયેલા હોય તો થાઇમિડિલિક एसिड. ठीक है अगर जो साइटोसिन जोड़ाયેલા હોય તો साइटिडिलिक एसिड. मतलब જ્યારે આપણે નામ બોલીએ ને કે ભાઈ થાઇમિડિલિક એસિડ હોય તો આપણને તરત જ અંદાજો આવી જાય કે એની સાથે ફોસ્ફેટ પણ જોડાઈ ગયા છે. ઠીક है જ્યારે આપણને એવું બોલાય કે થાઇમિડિન છે આમાં થાઇમિડિન છે એટલે ફોસ્ફેટ નથી. ઠીક है તો આ એના નામ છે. હવે આ જે યુનિટ બની છે ન્યુક્લિયોટાઇડ બન્યા છે આ ન્યુક્લિયોટાઇડ એકમર है. ઠીક है મોનોમર યુનિટ છે કોની DNA અને RNA ની. આ ન્યુક્લિયોટાઇડ કોની યુનિટ છે મોનોમર તો DNA અને RNA. કહેવાનો અર્થ એ છે કે DNA અને RNA ફૂલ ફોર્મ શું છે ખબર છે તમને DNA અને RNA ના તો કમેન્ટમાં લખજો કે DNA અને RNA ના ફૂલ ફોર્મ શું છે. DNA અને RNA ને જે છે સજીવોમાં એના કેવી રીતે એનો વર્તણૂક છે તો આનુવાંશિક દ્રવ્ય છે સજીવોમાં અને DNA અને RNA કોના પોલિમર છે તો ન્યુક્લિયોટાઇડ ના પોલિમર છે. ठीक है एक एक न्यूक्लियोटाइड एनाथी जोड़ाઈને શું બનાવશે DNA કે RNA. DNA અને RNA એક આનુવાંશિક દ્રવ્ય છે સજીવોના શરીરમાં. ઠીક है હવે એના પછી આપણને ભણવાનું છે ચયાપચય તૃતીયક ચયાપચય પ્રાથમિક ચયાપચય. ठीक है तो એના પહેલા એક ક્વિક રીકેપ લઈ લો કે કાર્બનિક સંયોજન ના સ્વરૂપમાં કેવા મળશે. કાર્બનિક સંયોજન વિષમ ચક્રીય સ્વરૂપે મળે તો એને કહીએ નાઇટ્રોજન બેઝ. ठीक है નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના બે પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં દ્વિચક્રીય સંરચના છે અને વિષમ ચક્રીય છે અને 9 કાર્બન ધરાવે છે. કઈ કઈ છે એડિનિન અને ગ્વાનિન. પિરિમિડિન સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે 6 કાર્બન છે. કઈ કઈ છે યુરેસિલ થાઇમિન અને સાઇટોસિન. ठीक है આપણને એની સંરચના જોઈતી. જો નાઇટ્રોજન બેઝ
શર્કરા સાથે જોડાઈ ગયા હોય તો શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ. નામ યાદ રાખના, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. ઘણા છોકરાઓ કન્ફ્યુઝન થાય આ નામમાં અને આ નામમાં, કે ન્યુક્લિયોસાઇડમાં એના નામ શું હતા, ન્યુક્લિયોટાઇડમાં એના નામ શું હતા, અને નાઇટ્રોજન બેઝમાં એના નામ શું હતા. ઠીક છે, તો આ તમારે ખાસ યાદ રાખવાના છે કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ મળીને બનાવશે ન્યુક્લિયોસાઇડ. ઠીક છે, જ્યારે ન્યુક્લિયોસાઇડ બની જાય તો એના નામ શું હોય? એડિનિન જોડાયેલા હોય પેન્ટોઝ શર્કરા સાથે તો એડિનોસાઇન. જો ગ્વાનિન જોડાયેલા હોય ગ્વાનોસાઇન, યુરિડીન, થાઇમિડીન અને સાઇટિડીન ન્યુક્લિયોસાઇડના નામ છે. જો ન્યુક્લિયોસાઇડ જે છે ફોસ્ફોરસ સાથે જોડાયેલા હોય, ફોસ્ફેટ સમૂહ સાથે જોડાયેલા હોય તો બનાવશે ન્યુક્લિયોટાઇડ. ઠીક છે, આ ન્યુક્લિયોટાઇડમાં તમારે યાદ રાખવાના છે કે પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જ જોડાશે અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફોરસ જોડાશે. ઠીક છે, એની ઉપરથી આપણને ડીએનએ અને આરએનએ ની સંરચનાની ખબર પડશે. તો આટલા બાદ તમારે યાદ રાખવું છે કે ફોસ્ફેટ સમૂહ કઈ કાર્બન ઉપર જોડાયેલા છે? પાંચમા કાર્બન ઉપર. ઠીક है, क्या बना लेंगे? न्यूक्लियोटाइड्स बनावશે. न्यूक्लियोटाइड्स ના નામ કઈ છે? તો એડિનિન જોડાયેલા એડિનિલિક એસિડ. ઠીક है, ગ્વાનિન જોડાયેલા ગ્વાનિલિક એસિડ, યુરેસિલ જોડાયેલા હોય યુરિડિલિક એસિડ. ઠીક है, થાઇમિન થાઇમિડિલિક એસિડ, સાઇટોસિન સાઇટિડિલિક એસિડ. ઠીક है, અને આ જે ન્યુક્લિયોટાઇડ છે કોના મોનોમર છે? ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ સજીવના શરીરમાં આનુવંશિક દ્રવ્ય છે અને પોલિમર છે કોના? ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. ઠીક है, હવે નેક્સ્ટ લેક્ચરમાં ચયાપચય આપણને ભણવાના છે.